જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને મિત્રો નાગપંચમીનું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે એનો જે ડેમો વિડીયો છે મિત્રો એ જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો, ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર નાગપંચમીનું સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. એ પણ એકદમ ઇઝીલી તમારે ફૂલ પ્રોજેક્ટ મળી જશે. ખાલી તમારે અંદર નામ ચેન્જ કરવાનું છે અને તમારે અંદર ફોટો બદલવો તો તમે બદલી શકો છો. બાકી ફોટો એડિટિંગને બધું તમને ડબલ પ્રોજેક્ટ આપવાનું જ છું, એમાં તમે બધું એડિટિંગ કરતા શીખી શકશો. બરાબર. તો સૌથી પહેલાં આપણે ઓપન કરવાનું છે એલાઇટ મોશન એપ્લિકેશન. બરાબર. તો એલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું તમને આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો ને એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ રીતના ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી એલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય. બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે અને એની સાથે સાથે તમને બીજો પણ પ્રોજેક્ટ હું તમને આપવાનો છું, આ રેડી પ્રોજેક્ટ. બરાબર. આ બે પ્રોજેક્ટ આપવાનો છે. બંનેમાં તમારે એક જ સ્ટેટસ બનશે, પણ તમને બતાવું આગળ કહું કે બંને પ્રોજેક્ટ શું કામમાં આવશે તમારે. બરાબર. તો તમારે સૌથી પહેલાં હું જે ફૂલ પ્રોજેક્ટ તમને આપીશ એમાં તમારે ઓપન કરવાનો છે. એની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર જોવા મળશે. બરાબર. ટેક્સ્ટ લેયર જોવા મળશે અને આ રીતના તમને એની અંદર ટેક્સ્ટ પીએનજી લગાવેલા હશે. બરાબર. તમારે આની અંદર જઈને ખાલી તમારે લોગોમાં નામ ચેન્જ કરવાનું છે. બાકી અહીંયા તમારે કંઈ ચેન્જીસ કરો તો તમે કરી શકો છો. બરાબર. અને પછી તમારે શું કરવાનું છે, સ્ટેટસ બનાવવા માટે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે ફોટો. બરાબર. જે ફોટામાં તમારે સ્ટેટસ બનાવવાનું હોય એ. બરાબર. તો મિત્રો, તમારે સ્ટેટસ બનાવવા માટે ફોટો તો મેં ઓલરેડી બનાવેલો છે અને ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અને તમે કહેશો કે આ ફોટો કઈ રીતના બનાવે. બરાબર. તો આ ફોટો બનાવ કઈ રીતના બનાવે મેં એનો ઓલરેડી પ્રોજેક્ટ અહીંયા બીજો આપેલો છે. બીજા પ્રોજેક્ટમાં તમને બતાવું કે આ ફોટો મેં કઈ રીતના બનાવ્યો. બરાબર. એ ફોટો તમને આ પ્રોજેક્ટ પર તમને આપીશ એટલે તમે આવો ફોટો બનાવી શકો છો. બરાબર. તો ફોટાને બનાવીને પછી તમારે મેં રેડી ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપેલો છે, તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ખાલી તમારે ફોટો આ રીતના એડ કરીને મૂકવાનો રહેશે. બરાબર. તમે જોઈ શકો છો તમે ફોટો મૂકેલો, સ્ટેટસ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું. બરાબર. તો તમારે આવો ફોટો બનાવો કઈ રીતના એ પણ તમને બતાવ્યું અને ઘણા બધા લેયર હતા, એ લેયરની અંદર જઈને તમે સમજીને આવો ફોટો બનાવી શકો છો. બરાબર. તો આ મેં ફૂલ પ્રોજેક્ટ આપ્યો જેમાં તમે ડાયરેક્ટ ફોટો મૂકીને સ્ટેટસ બનાવી શકો છો અને ફોટો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. અને બીજો જે પ્રોજેક્ટ તમને આપવાનો છું એ પ્રોજેક્ટની અંદર તમે જોઈ શકો છો એની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર જોવા મળશે. મેં ફોટો કઈ રીતના બનાવ્યો એ પણ તમને જોવા મળી જશે. બરાબર. અહીંયા જે મેં શેડોવાળા લેયર એડ કરેલા છે. બરાબર. તમને અહીંયા ફોટામાં મેં ઇફેક્ટ અહીંયા આપેલી છે, એ ફોટામાં તમે ધ્યાનથી સમજીને આવો ફોટો એડિટિંગ કરતાં તમે શીખી શકો છો. બરાબર. એટલે ફોટો એડિટિંગનું પણ અલગથી તમને બીજો પ્રોજેક્ટ આપી દઈશ, જેની અંદર જઈને તમે ફોટો એડિટિંગ કરતાં શીખી શકો છો. બરાબર. એની અંદર કંઈ નથી, ખાલી અહીંયા મેં ઇફેક્ટો આપેલી છે અને અહીંયા શેડોવાળા જે લેયર હોય એ બનાવેલા છે. બરાબર. બીજું કંઈ આમાં છે નહીં. બરાબર. એટલે મેં આ રીતે તમને ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ ડાયરેક્ટ આપી દઈશ. બરાબર. અને જે પીએનજી વાળો પ્રોજેક્ટ છે એ પણ તમને આપી દઈશ. બંને પ્રોજેક્ટ એડ કરીને તમે ફોટો એડિટિંગ કરતાં શીખી શકો છો. અને ફોટો એડિટિંગ કર્યા વગર ડાયરેક્ટ તમારે બનાવવું હોય તો ફોટો મેં ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપની અંદર આપેલો છે અને બીજા પ્રોજેક્ટની અંદર થઈને તમે ડાયરેક્ટ ફોટો મૂકીને પણ આવું જોરદાર સ્ટેટસ તમે બનાવી શકો છો. બરાબર. તો મિત્રો, આ સ્ટેટસ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને મિત્રો, તમારે આ રીતના ટેક્સ પીએનજીની અંદર તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો ટેક્સમાં જઈને તમે કંઈ બી ચેન્જીસ અહીંયાથી કરી શકો છો. બરાબર. અને જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જઈને જોઈન થઈ જજો. બરાબર. અને પછી તમારે વિડીયો બની જાય સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવતો જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરજો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.